જો તમારું બી આફ્ટર પ્રેગ્નન્સી વેઇટ બહુ જ વધી ગયું છે તો તમારી માટે પણ આ રેસીપી પરફેક્ટ છે. સોયા ચંક્સ બાઉલ કાં તો પ્રોટીન બાઉલ તમે કહી શકો, અને ડિનર અને બ્રેકફાસ્ટ કાં તો લંચ માટે પરફેક્ટ રેસીપી છે. એક બાઉલમાં મેં સોયા ચંક્સ લીધા છે, એને ગરમ પાણી નાખી અને એને મેં સોક કર્યા છે. તમે કોઈ પણ ન્યુટ્રી લઈ શકો. મેં આ ડીમાર્ટમાંથી લૂઝ સોયા ચંક્સ લીધા છે અને 10થી 15 મિનિટ આવી રીતે ગરમ પાણીમાં રહેવા દેવાના છે. ઇન બિટવીન આપણે સલાડ કટ કરીશું. મેં અહીંયા કુકુંબર, ટમેટો અને ઓનિયન આ 3 વસ્તુ લીધી છે. તમે સલાડમાં તમારે જે ખાવું હોય તમે લઈ શકો, અને જે તમારે ચોપિંગ કરવું હોય એ તમે ચોપિંગ કરી શકો. અહીંયા મેં હાફ કરીને સ્લાઇસમાં એને કટ કર્યું છે. આ નાઇફ મેં એમેઝોન પરથી બાય કર્યું હતું. લગભગ 4થી 5 વર્ષ થઈ ગયા અને હજુ પણ એવું ને એવું જ છે. હવે સોયા ચંક સરસ સોક થઈને ફૂલી ગયા છે. હવે આપણે એને સ્ક્વીઝ કરી અને ઠંડા પાણીમાં આપણે ફરી એકવાર એને વોશ કરીશું, એટલે સોયા ચંક્સની જે પણ કંઈ સ્મેલ હોય એ સ્મેલ એની નીકળી જાય. અને સોયા ચંક્સને હવે ઠંડા પાણીમાંથી સ્ક્વીઝ કરીને કાઢી લઈશું. ડ્રાય નથી કરી દેવાના, બધું પાણી નથી કાઢી દેવાનું, કેમ કે આપણે અંદર મસાલામાં એને મેરિનેટ કરવાના છે, એટલે થોડું મોઇશ્ચર રહેવું જોઈએ. કેમ તો જ્યારે આપણે ખાઈએ ત્યારે એકદમ ડ્રાય ના લાગે. હવે થોડુંક દહીં નાખી અને રૂટીનના મસાલા નાખવાના છે. હવે અહીંયા એક વસ્તુ એ ધ્યાન રાખવાની છે કે વધારે પડતા મસાલા નથી નાખી દેવાના, કેમ કે આપણે વેટ લોસ બી કરવાનું છે અને આપણે ડાયટ ફૂડ બનાવી રહ્યા છે, બરાબર. એટલે મેં નોર્મલ મસાલા નાખ્યા છે. આમાં મેં આદુ લસણની પેસ્ટ પણ નાખી નથી. અને આવું મેરિનેશન કરી એને 5થી 10 મિનિટ રહેવા દઈને એક પેનમાં તમે ઘી કાં તો ઓઇલ લઈ શકો. મેં અહીંયા 1થી 2 સ્પૂન ઓઇલ લીધું છે અને એને સરસ સોટે કર્યા છે. બ્રાઉનિશ કલર ના થાય ત્યાં સુધી એને સોટે કરવાના, અને પછી તમે આને ગ્રીન ચટણી, સેલેડ અને લેમન સ્ક્વીઝ કરીને ખાઓ. તમારું પેટ એકદમ ફૂલ રહેશે. રેસીપી ગમી હોય તો લાઈક, ફોલો અને શેર કરજો.